નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઠ નંબર 13 ધોરણ 9 અંતર્ગત સમજ્યા હતા. આજે હવે આપણે પાઠ નંબર 14 અંતર્ગત કેટલીક બાબતો છે સમજવાની છે. પાઠ એનો એ છે માત્ર ભાગ 2, પરંતુ જ્યારે તમે આ પાઠ જોઈ રહ્યા છો ત્યારે તમે જુઓ તો પહેલા જ પેજ ઉપર તમને કેટલીક બાબતો ચિત્ર સહિત આપેલા છે, શબ્દો આપેલા છે. એ શબ્દોને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને આગામી પાઠમાં જ્યાં જ્યાં શબ્દો આવશે ત્યાં એ તરત જ તાત્કાલિક એની અંતસ્ફૂર્ણા થશે અને પરિણામ આપણે સમજી શકશું. સૌથી પહેલા તો પહેલો શબ્દ છે ભૂપુષ્ઠ. સામાન્ય રીતે અર્થ લઈએ તો ભૂ એટલે કે જમીન ઉપરનું અથવા તો પૃથ્વી પરનું જે પડ છે એનું પુષ્ઠ એટલે પડ. તો કે આપણે એવું સમજી શકીએ કે પૃથ્વીની ઉપર આવેલો અનિયમિત આકાર ધરાવતો જે ભાગ છે, ભૂભાગ છે, એ ઘણી બધી એવી ઉર્ધ્વ આકારની ભૌગોલિક વિશેષતાઓ ધરાવે છે, વિષમતાઓ ધરાવે છે. એને આપણે ભૂપુષ્ઠ તરીકે ઓળખી શકીએ. આપણે જોઈએ તો આપણા ભૂપુષ્ઠની અંદર અમુક જગ્યાએ રણ પ્રદેશ આવેલા છે, અમુક જગ્યાએ મેદાની પ્રદેશ આવેલા છે, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશ આવેલા છે, તો અમુક જગ્યાએ નદીઓ પણ વહે છે, અમુક જગ્યાએ મહાસાગરો પણ છે, અમુક જગ્યાએ આપણે જોઈ શકીએ કે મેદાની પ્રદેશો પણ આવેલા છે. તો આવો ભૂપુષ્ઠ ની ઉપર આ બધી વિષમતાઓ છે આપણે જોવા મળે છે. તો એક પછી એક આપણે સમજતા જઈએ તો આપણે આગામી આ પાઠ સમજવામાં બહુ સરળતા રહેશે. પર્વતમાળા. હવે આપણે જાણીએ છીએ કે હિમાલય એક પર્વત છે, પણ હિમાલય પર્વત એક સળંગ પર્વત નથી. તમે જુઓ તો પામીરની ગ્રંથિથી લઈને છેક મ્યાનમાર સુધી અને આ બાજુ અફઘાનિસ્તાન સુધી તેની પર્વતમાળાઓ છે એ જોડાયેલી છે. એટલે કે એક પર્વત સાથે બીજો પર્વત છે એ જોડાયેલો છે. આવી જે શૃંખલાઓ છે, પર્વતોની શૃંખલાઓ, એને આપણે પર્વતમાળા તરીકે ઓળખી શકીએ. હિમ નદી. તો હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે તેને આપણે હિમ નદી તરીકે ઓળખી શકીએ. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ બારમાસી છે. એનું કારણ તો કે એમાં હિમ એટલે કે બરફ છવાયેલો છે અને આ બરફ ઉનાળામાં પીગળે એટલે એમાંથી પાણી છે એ નદીઓમાં આવે છે. આથી તેમને હિમ નદી તરીકે ઓળખવામાં આવે છે. તળેટી વિસ્તાર. જે જગ્યાએથી પર્વત વિસ્તાર શરૂ થતો હોય, પર્વતની શૃંખલાઓ શરૂ થતી હોય અને જ્યાં માનવ વસાહત માટે સમથળ જગ્યા છે આવેલી હોય, આવો જે વિસ્તાર હોય એને આપણે તળેટી તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે આપણે ભાવનગર જિલ્લાની અંદર જોઈએ તો અહીંયા શેત્રુંજય તળેટી વિસ્તાર પાલતાણાની અંદર આવેલો છે. એ રીતના તળાજાની અંદર જોઈએ તો ત્યાં તાલ ધ્વજગીરી નામનો પર્વત આવેલો છે, ત્યાં પણ તળેટી વિસ્તાર છે આવેલો છે કે જ્યાં માનવ વસાહત શક્ય બને. ખીણ. બંને બાજુ પર્વતો આવેલા હોય અને વચ્ચેથી નદીઓએ કોતરીને જે ધોવાણ કરીને જે નિર્માણ કર્યું છે ભૂભાગનું, તેને આપણે ખીણ ક્ષેત્ર કહી શકીએ છીએ. અને આવા ખીણ ક્ષેત્રોમાંથી અસંખ્ય નદીઓ છે એ વહેતી હોય છે. ઉચ્ચ પ્રદેશ. સામાન્ય રીતે દરિયાની સપાટીથી વધારે ઊંચાઈ ધરાવતો જે ભૂભાગ છે, 600 થી લઈને 900 મીટર એથી પણ થોડોક વધારે, આવો જે ભૂભાગ છે એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકીએ છીએ. ઉદ્ગમ સ્થાન. કોઈ પણ નદી જ્યાંથી ઉદ્ભવે એનો પ્રવાહ ક્ષેત્ર શરૂ થાય અને અંતિમ ભાગ સુધી વહે ત્યાં સુધી પાણી વહેવાની જે પ્રક્રિયા છે એ નદી છે. પરંતુ જ્યાંથી આ નદીનું મુખ શરૂ થાય, નદી ઉદ્ભવવાની શરૂ થાય, તેને ઉદ્ગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું, તો કે માનસરોવર. એવી રીતે આપણે એમ કહીએ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું, તો કે અમરકંટક સરોવર. તો
તો આ જે સરોવરો છે એને આપણે ઉદ્ગમ સ્થાન તરીકે ઓળખી શકીએ કે જ્યાંથી નદી ઉદ્ભવે છે. કોતર. નદીઓ વહેતી હોય છે ત્યારે તેની સાથે અમુક જગ્યા એવી હોય છે, નક્કર હોય છે, કઠોર હોય છે. એ જગ્યાને મૂકીને જે જગ્યા મુલાયમ હોય છે એ ભૂમિ ભાગને કોતરી નાખે, ધોવાણ કરી નાખે, અને જ્યાં નિર્માણ થાય છે નવો ભૂભાગ એને આપણે કોતર કહીએ. દાખલા તરીકે સંબલ નદી છે એ ઘણા બધા કોતરોનું નિર્માણ કર્યું છે, તો એ કોતર. સાગર. વિશાળ ભૂભાગ ની ઉપર જ્યાં પાણી જ પાણી હોય, વિશાળ જળ જથ્થો સંગ્રહાયેલો હોય, એને આપણે સાગર તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે અરબ સાગર, હિન્દ મહાસાગર. સાગરો કરતા મોટા હોય કે જેની અંદર વધારે વિશાળ જથ્થામાં જળ જથ્થો સમાયેલો. સહાયક નદી. આપણે ઘણીવાર જોતા હોઈએ તો એક મુખ્ય નદી હોય, તમે તમારા ગામડાની અંદર આવો અનુભવ કરી શકો કે એક મુખ્ય નદી હોય અને અમુક નદીઓ છે એને અમુક સમયે છે મળતી જતી હોય. દાખલા તરીકે હું મારું ગામ ટીમાણાની મુખ્ય નદી છે શેત્રુંજી, પણ શેત્રુંજી અને અમારી બીજી બે નદીઓ ઉતાવળી, ગોળી, આ બે નદીઓ મળે છે કે જે મુખ્ય નદીના જળ ક્ષેત્રમાં વધારો કરે છે, એની સાથે ભળી જાય છે. આવી જે નદી હોય એને સહાયક નદી કહેવાય. દાખલા તરીકે આપણે ગંગા નદી છે તો ગંગાની સહાયક નદી તરીકે આપણે સંબલનો ઉલ્લેખ કરી શકીએ. એ જ રીતે કોશીનો ઉલ્લેખ પણ કરી શકીએ કે તે ગંગાની સહાયક નદીઓ તરીકે વખણાય છે. ખાડી ક્ષેત્ર. ખાડી શબ્દ સમજવો હોય તો આપણે સૌથી પહેલા મનની અંદર બંગાળાની ખાડી. તો કે બંગાળાની ખાડી એટલે કેવો ક્ષેત્ર? તો કે આ રીતના જમીન ભાગ અને એની એક બાજુએ સમુદ્ર આવેલો હોય, એટલે કે સાગરનું પાણી આવેલું હોય, અને એની ત્રણ બાજુએ જમીન વિસ્તાર આવેલો હોય, ભૂભાગ આવેલો હોય. એવો જે ભાગ છે કે જે ત્રણ બાજુથી ભૂભાગથી ઘેરાયેલો હોય, એક બાજુથી પાણી વિસ્તાર હોય, આવા ભાગને આપણે ખાડી તરીકે ઓળખીએ. બંદર. સામાન્ય રીતે તમે આપણું દેશનું સૌથી મોટું બંદર એટલે મુંબઈ અને ગુજરાતનું સૌથી મોટું બંદર એટલે કંડલા બંદર, આવા નામ સાંભળ્યા છે. તો બંદર એટલે શું? તો કે સમુદ્ર કિનારે આવેલું અથવા તો કોઈ એવી જગ્યાએ આવેલું, આમ તો ખાસ સાગર કિનારે જ હોય છે કે જ્યાંથી સ્ટીમરો, વાહનો વગેરેની અંદર માલ સામાન ભરીને લઈ જઈ શકાય અથવા ત્યાં ઉતારી શકાય, આવું જે સ્થળ છે, વ્યાપારિક સ્થળ, જેને આપણે બંદર તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા. જો મિત્રો અહીંયા ડેલ્ટા અને મુક્ત ત્રિકોણ પ્રદેશ આ બંને એક શબ્દો લાગે આપણે, તેમની વચ્ચે જાજુ અંતર નથી. આ અંગ્રેજી શબ્દ છે, આ ગુજરાતી શબ્દ છે. ડેલ્ટા એટલે એવો ભાગ કે નદીઓ વહેતી સાગરને મળે અંતે. દાખલા તરીકે હું તમને કહું ગંગા નદી છે તો ગંગા નદી વહેતી અંતે બંગાળાની ખાડીને મળે છે. તો એ વખતે એ ત્યાં આ ત્રિકોણ આકારનો મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે છે, એટલે કે એનું બહાવ ક્ષેત્ર વચ્ચેના ભાગમાં કાપ ઘસડીને લાવે છે. આ બધો કાપ છે અને અહીંથી આ નદી એક ક્ષેત્ર આમ જતું રહે, પાણીનું ક્ષેત્ર, બીજું ક્ષેત્ર આમ જતું રહે. આ જે કાપ ઘસડીને અહીંયા જે ભાગ બનાવ્યો છે ભૂભાગ, એને આપણે ડેલ્ટા કહીએ. દાખલા તરીકે ગંગા નદીએ બનાવ્યું સરસ મજાનું ડેલ્ટા, સુંદરવન ડેલ્ટા. તો આ જે છે એને આપણે મુક્ત ત્રિકોણ પ્રદેશ અથવા તો ડેલ્ટા તરીકે ઓળખી શકીએ છીએ. મેદાન. મેદાન શબ્દ તમે જાણો છો, રમતગમતના મેદાનની અહીંયા વાત નથી, પણ મેદાન એટલે એવો સમતળ ભાગ કે ત્યાં નથી કોઈ ખીણો, નથી કોઈ પર્વતમાળાઓ કે નથી કોઈ ઉચ્ચ પ્રદેશો, સમતળ જગ્યા, સપાટ જગ્યા કે જેના ઉપર વિપુલ પ્રમાણમાં આપણે પાક ઉત્પાદિત કરીએ છીએ. જમીન વિસ્તાર આવેલો છે અને મોટા ભાગે આ મેદાનો
નદીઓએ કાપ ઘસડીને બનાવેલા, તો આને કહેવાય મેદાન. તો કે નદીઓના કાપથી તૈયાર થયેલો સમથળ ભૂભાગ એટલે મેદાન. દ્વીપ આપણે આગળના પાઠની અંદર જોઈ ગયા છે, છતાં ફરી પાછું દ્વીપ એટલે ટાપુ, જેની ચારે બાજુ વિશાળ જળજથ્થો આવેલો હોય અને વચ્ચે આવેલો જે ભૂભાગ છે તેને આપણે દ્વીપ તરીકે ઓળખી શકીએ, ટાપુ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ સમૂહ કે જે ચારે બાજુથી એક બંગાળની ખાડીના પ્રવાહથી ચારે બાજુથી ઘેરાયેલા છે, તો બીજા છે અરબ સાગરમાં ચારે બાજુ જળજથ્થાથી ઘેરાયેલા છે. અને સૌથી મોટું ઉદાહરણ દેવાનું તો શ્રીલંકા પણ એક ટાપુ છે, કારણ કે એની ચારે બાજુએ હિન્દ મહાસાગર છે, એનો પ્રવાહ આવેલો છે. તો આને કહેવાય દ્વીપ. ભારત દ્વીપકલ્પ દેશ. હવે દ્વીપકલ્પ એટલે શું? તો કે ભારતની ત્રણ બાજુએ સમુદ્ર એટલે કે જળજથ્થો આવેલો છે અને એક બાજુએ ભૂ વિસ્તાર આવેલો છે. ત્રણ બાજુએ તો કે આપણે જાણીએ છીએ, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર, જ્યારે ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે. એટલે એક બાજુએ ભૂ વિસ્તાર આવેલો હોય, ત્રણ બાજુએ જળ વિસ્તાર આવેલા હોય, આવા ભૂભાગને દ્વીપકલ્પ કહેવાય છે. રણદ્વીપ, દ્વીપ અને રણદ્વીપ. રણદ્વીપ, રણ જેની ચારે બાજુ રણ એટલે કે રેતી પથરાયેલી હોય, પરંતુ વચ્ચે જળજથ્થો આવેલો હોય અને ત્યાં જંગલ વિસ્તાર અથવા તો કોઈ પાક ઉત્પાદિત કરી શકાય એવો વિસ્તાર હોય. આવો જે વિસ્તાર હોય એને રણદ્વીપ કહેવામાં આવે છે. ચારે બાજુ રણ વિસ્તાર, વચ્ચે એવો પાણી વાળો જથ્થો ધરાવતો ભાગ કે જ્યાં પાક ઉત્પાદિત થઈ શકે, જંગલો ઉછેરી શકાય, વૃક્ષો ઉછેરી શકાય, એવો ભાગ એને રણદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છની અંદર અને હાલ રાજસ્થાનની અંદર ઘણા બધા આવા રણદ્વીપો છે. એ છે ખાસ કરીને જેસલમેર તમે જાઓ તો તમને આ રણદ્વીપનો અનુભવ થશે. રાજસ્થાનની અંદર રણ, તમને મિત્રો આપણે કચ્છનું રણ છે અને રાજસ્થાનની અંદર તો મહામરુભૂમિ છે, એટલે રણ વિશે તો કહેવું જ ના પડે. પણ જ્યાં વિશાળ પ્રમાણમાં ભૂભાગની અંદર રેતી અને રેતી જ પથરાયેલી હોય, કશી જગ્યાએ આપણને પાક ઉત્પાદન માટેની જમીન મળતી ના હોય, એવો જે ભાગ છે ભૂભાગ, એને આપણે રણ તરીકે ઓળખી શકીએ છીએ. દૂન, હવે આપણે જાણીએ છીએ કે એક એવું રાજ્ય છે કે એની રાજધાની દેહરાદૂન છે. આપ જાણો છો ક્યાં રાજ્યની? તો કે હા, ઉત્તરાખંડ. તો કે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે. પણ એ દેહરાદૂન કે રીતે? તો કે જ્યાં કાંકરા, પથ્થર અને માટી દ્વારા પથરાયેલી ભાગ કે જ્યાં ખીણો આવેલી હોય છે, સમતળ ખીણો. તો ખીણો પણ કેવી? સમતળ ખીણો કે જે માનવ વસવાટના લાયક હોય. આવી જે માટી, કાંકરા, પથ્થર વગેરે પથરાઈને જે બનતી જે સમતળ ખીણો છે, એ આ સમતળ ખીણોને આપણે દૂન તરીકે ઓળખી શકીએ. દેહરાદૂન છે, પાટલીદૂન છે, આ બધા દૂન છે. મુક્તિકોણ પ્રદેશ હમણાં તમને સમજાયો. પછીનો શબ્દ છે આપણો જ્વાળામુખી. કોને કહી શકાય જ્વાળામુખી? તો ઘણીવાર આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું પેટાળ છે ધબધબે છે, અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી રહેલી છે અને આ ગરમી, આ જ્વાળાઓ પ્રચંડ વેગે ઘણીવાર બહાર આવવા મથે છે. ત્યારે જે બહાર આવવા મથે છે ત્યારે જે ભૂભાગ ખુલી જાય છે, જે મુખ તૈયાર થાય છે અને જ્યાંથી જ્વાળાઓ બહાર ફેંકાય છે, એને આપણે જ્વાળાનું મુખ એટલે કે જ્વાળામુખી કહીએ છીએ. તો આવી રીતે આ બધા શબ્દો આ પાઠની અંદર તમારે અવારનવાર સમજવાના થશે, ભણવાના થશે. એટલા માટે આ આપણા પહેલા વિડીયોની અંદર
આપણે આ સમજવું જરૂરી છે.